5.3 દાખલો નંબર છે 17. જો મસ્ત સમજાવી દઉં કે અહીંયા તમને કીધું છે ધોરણ 12 x ડબલ એટલે શું થાય 12મું ધોરણ સુધી. હવે તમને આખી સિચ્યુએશન સમજાવી દઉં મારી રીતના. ભાઈ ધોરણ 1 માં 3 વિભાગ છે અ બ ન ક 3 ક્લાસ પાડી દીધા. ધોરણ 2 માં પણ 3 ક્લાસ, ધોરણ 3 માં પણ 3 ક્લાસ, એવા ધોરણ 12 સુધી જવાનું છે. ક્યાં સુધી જવાનું છે? ધોરણ 12. ધોરણ 1 વાળા એક ક્લાસના વિદ્યાર્થીઓ થઈને એક વૃક્ષ વાવશે. તો અ વાળા એક વાવશે, બ વાળા એક વાવશે, ક વાળા એક વાવશે. 2 વાળા છે ધોરણ 2 વાળા ઈ બબે વાવશે. અ વાળા 2 વાવશે, બ વાળા 2 વાવશે, ક વાળા 2 વાવશે. ધોરણ 3 વાળા 3 વાવશે. 3 અ વાળા 3 વાવશે, બ વાળા 3 વાવશે, ક વાળા 3 વાવશે. એમ ધોરણ 12 વાળા જે છે એ 12 12 અને 12 આવી રીતના વૃક્ષો વાવશે. એટલે ધોરણ 1 વાળા ટોટલ કેટલા વૃક્ષ વાવશે? 1 2 ને 3 વૃક્ષ વાવશે. ધોરણ 2 વાળા 2 ને 2 4 ને 2 6 વૃક્ષ વાવશે. 3 વાળા 3 ને 3 6 ને 3 9 વૃક્ષ વાવશે. એમ ડોટ 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 જશે. આ 12મા વાળા કેટલા આવશે? 12 દુ 24 ને 12 36. ઓકે, 12મા વાળા ટોટલ 36 વૃક્ષ વાવશે. તો આવી રીતના આપણને એપી મળી ગઈ 3 6 9 ડોટ 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 36. તો ટોટલ કેટલા વૃક્ષ વાવશે? ઓકે, 1 થી 12 વાળા થઈને ટોટલ કેટલા વૃક્ષો વાવશે? તો SN બરાબર n/2 કૌંસમાં a વત્તા an. n એટલે કેટલા છે કે ભાઈ 12, બરોબર છે ને? 12 છે ને? a એટલે પહેલું પદ 3, n એટલે છેલ્લું પદ 36. ઓકે, 12 ના અડધા કેટલા થશે? 12 ના અડધા કેટલા થશે? 6. 36 ને 3 કેટલા થશે? 39. 9 6 54 નો ચોગડો વધી આવી 5. 6 તેરી 18. 18 ને 5 કેટલા થશે? 23. તો ટોટલ 234 વૃક્ષો વાવશે. તો ઈઝી છે, સમજાણું? સિમ્પલ. કદાચ 36 તમે છેલ્લું પદ ન લખો તો તમારે SN નું મોટું ફોર્મ્યુલા લગાડવું પડે. ભાઈ સિમ્પલ છે. જો પહેલા વાળો એક વૃક્ષ વાવશે, બીજા વાળા 2 વૃક્ષ વાવશે, ત્રીજા વાળા 3 વાવશે. પહેલા વાળો એક વાવશે પણ પહેલાના ક્લાસ 3 છે, અબક 3 ક્લાસ છે. ત્રણેય ક્લાસ એક 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 વાવશે. એટલે પહેલા ધોરણના ટોટલ 3 વાવશે. બીજા ધોરણમાં 3 ક્લાસ છે, એ ત્રણેય ક્લાસ બીજા ધોરણમાં ભણે છે એટલે 2 વૃક્ષો વાવશે. ત્રીજા ધોરણમાં ભણતા હોય તો એમાં અબક છે, તો એમાં અ વાળા 3 વાવશે, બી વાળા 3 વાવશે અને ક વાળા 3 વાવશે. જેટલા ધોરણમાં ભણતા હોય એટલા વૃક્ષો વાવવાના. બરોબર છે? અ વાળા જો ત્રીજા ધોરણમાં ભણતા હોય તો 3 અ વાળાએ 3 વાવવાના, 3 બ વાળાએ 3 વાવવાના, 3 ક વાળાએ 3 વાવવાના. 3 ને 3 6 ને 3 9 વાવવાના. કોને? ત્રીજા ધોરણ વાળા. ડન થાય છે? તો પહેલા ધોરણ વાળાએ કે અ બ ક ત્રણેયના 1 1 ને 1 એટલે 3 વાવવાના. બીજા ધોરણ વાળાએ તો કે અ બ ન ક 2 2 ને 2 6 વાવવાના. ત્રીજા ધોરણ વાળાએ 3 3 3 3 ને 3 6 ને 3 9 વાવવાના. ડોટ 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 12મા ધોરણ વાળાએ 12 12 12 12 ને 12 24 ને 12 36 વાવવાના. તો 3 6 9 ને 36 એવા ટોટલ કેટલા વૃક્ષો થયા હશે? તો SN નું નાનું ફોર્મ્યુલા વાપરી નાખો. અને કદાચ છેલ્લું 36 ન લખો તો SN નું મોટું ફોર્મ્યુલા વાપરી નાખો. જવાબ સરખો જ આવશે. મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો. મળીએ છીએ નેક્સ્ટ દાખલા સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.